જય સિયારામ। આજે નાગપંચમી છે, તો સૌ પ્રથમ નાગપંચમીનો ઇતિહાસ શું છે? શ્રીમદ ભગવતની અંદર પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડશે અને એમનું મૃત્યુ થશે એવો સમીક ઋષિનો શ્રાપ હતો। તક્ષક નાગ કરડે છે અને પરીક્ષિત રાજાનું મૃત્યુ થાય છે। ત્યાર પછી એમનો પુત્ર જન્મેજય, પરીક્ષિત રાજાનો પુત્ર જન્મેજય એ સર્પસત્ર યજ્ઞ કરે છે અને એ યજ્ઞની અંદર બધા નાગ આવીને કુંડમાં પડે છે। એ જ સમયે તક્ષક નાગ જે કરડ્યો હતો ઇન્દ્રના સિંહાસનની નીચે સંતાઈ જાય છે। તક્ષકનું આવાહન કરે છે એટલે તક્ષક નાગ એ સિંહાસન સાથે આવે છે અને કુંડમાં પડે છે અને દગ્ધ થાય છે, એટલે કે દજાઈ જાય છે। એ જ સમયે એની રક્ષા કરવા માટે આસ્તિક મુનિ આવે છે। આસ્તિક મુનિ એને બચાવી એના શરીર ઉપર દિવ્ય મંત્રથી અભિમંત્રિત દૂધનો અભિષેક કરે છે, જેનાથી એની વેદના દૂર થાય છે। આસ્તિક મુનિ કોણ હતા? તો કે નાગ દેવતાઓની બહેન હતી મનસા દેવી। મનસા દેવીના પતિ હતા જરતકારુ અને એમનો પુત્ર હતા આસ્તિક મુનિ। એ આસ્તિક મુનિ આ દિવસે એ નાગોની રક્ષા કરે છે। એ દિવસ હતો પંચમી। એટલા દિવસે નાગપંચમીને દિવસે એ શિવજીના મંદિરે જઈ એના પર જે નાગ છે એ હોય તો પણ ચાલે, અથવા તો કોઈ પણ નાગની મૂર્તિ બનાવી એના પર અભિષેક કરવામાં આવે છે। એની પાછળ આ કથા જોડાયેલી છે। જય સિયારામ।